ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને દેશના ખ્યાતનામ અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને ઉત્તર પ્રદેશના સર્વોચ્ચ નાગરિક સન્માન યુપી ગૌરવ સન્માનથી નવાજવામાં આવ્યા છે. લખનૌ ખાતે ઉત્તર પ્રદેશ દિવસની ઉજવણીના પ્રસંગે આયોજિત એક ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. મૂળ લખનૌના વતની એવા શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય સ્તરે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારત અને ઉત્તર પ્રદેશનું નામ રોશન કર્યું છે, જેના બદલ રાજ્ય સરકાર દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું છે. શુભાંશુ શુક્લાએ વર્ષ 2025માં અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા અને એક્સિયમ સ્પેસના સંયુક્ત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની સફળ મુલાકાત લઈને ઇતિહાસ રચ્યો હતો. તેઓ રાકેશ શર્મા બાદ અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય અને સ્પેસ સ્ટેશન પર પહોંચનારા પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી બન્યા છે. સન્માન સ્વીકાર્યા બાદ ભાવુક બનેલા શુભાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે પોતાની જન્મભૂમિ પર આટલું મોટું સન્માન મળવું એ તેમના માટે ગર્વની ક્ષણ છે. તેમણે આ એવોર્ડ દેશના યુવા વૈજ્ઞાનિકો અને વાયુસેનાના સાથીદારોને સમર્પિત કરતા ઉમેર્યું હતું કે આવા પ્રોત્સાહનથી નવી પેઢીને વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળશે. આ સમારોહમાં શુભાંશુ શુક્લા ઉપરાંત શિક્ષણ અને સમાજ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અન્ય મહાનુભાવોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સ્મૃતિચિહ્ન, પ્રશસ્તિપત્ર અને 11 લાખ રૂપિયાની રોકડ રાશિ પુરસ્કાર સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહે શુભાંશુ શુક્લાની સિદ્ધિઓને બિરદાવતા કહ્યું હતું કે તેમની સફળતા ભારતની વધતી જતી અવકાશ શક્તિનું પ્રતીક છે. આ મહોત્સવ અંતર્ગત લખનૌના રાષ્ટ્ર પ્રેરણા સ્થળ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. मेरी तरफ से बहुत बहुत शुभकामनाएं हैं. मैं खुद ही यहीं से हूँ, लखनऊ से हूँ और वापस आके एक तो बहुत अच्छा लगता ही है क्योंकि घर वापसी जैसा होता है. लेकिन आज का जो ये कार्यक्रम था ये बहुत मुझे अच्छा इस वजह से लगा क्योंकि बहुत अलग अलग डिसिप्लिन्स और अलग अलग फील्ड से लोगों को बुलाया गया था, उन्हें सम्मानित किया गया और मुझे लगता है कि ये देख के बच्चों को प्रोत्साहन मिलता है कि वो आगे बढ़ के ऐसा ही कुछ काम करें कि उनको भी मंच पे बुला के सम्मानित किया जाए. तो मुझे लगता है कि सरकार की बहुत अच्छी पहल है जिसके द्वारा बच्चों को काफ़ी प्रोत्साहन मिलेगा.